કેવી રીતે જીવન મુક્ત થવાશે? આજ્ઞા પાડીએ તો જ થવાશે, નહીં તો નહીં થવાય. બધી આજ્ઞા પાડીએ, મનની આજ્ઞા પાડીએ, ઘરે લક્ષ્મીજી હોય એમની આજ્ઞા પાડીએ, બેટી છોકરાની આજ્ઞા પાડીએ, ઓફિસમાં હોઈએ, નોકરી કરતા હોઈએ તો ત્યાં સાહેબની આજ્ઞા પાડીએ, ધંધામાં હોય તો ગ્રાહકનું સાંભળીએ, બધાની આજ્ઞા પાડીએ છે. સચિન તો વાંકે આપણને તો એમ થાય કે કેટલો આજ્ઞા કરી. વાત સાચી છે મારી, પણ અંદરથી ભગવાનને સંત માટે એમની સામે દંડવત કરવામાં અઘરું પડે છે. પેલા કરો ને, સતીશભાઈ અખાડામાં જાય, તઈ પછી આ લાંબા ઉભા થાય, અહીં થાવ. શરીર સારું રાખીને કરવાનું શું છે? આમની સામે લાંબા થવાનું છે, તે નહીં થવાતું. બોલો, કેટલા બધા હરિભક્તો હરિકૃષ્ણ મહારાજ સામે દંડવત નથી કરતા. સાધુ જોઈએ પંચાંગ કરવા પડે કે ના કરવા પડે? અને સત્પુરુષે તો સ્વામીજી દંડવત જ કરવા પડે, ના જ ચાલે. ના ચાલે તો શું અર્થ? એટલે પકડી બાય પકડવાનું કે કેમ ના કરે, એવું નથી. કહેવાનો મારો અર્થ એવો છે કે સ્વામીજી ત્યાં બધા કોઈ બધા મસ્જિદ વાળા છે, બોલો આમ લગભગ હમણાં હું ગયો બહાર તે જો સ્વામી લગભગ બધા મસ્જિદ કેળો નમાવાની જ નહીં, પણ બહુ જગ્યાએ પાપ રિમૂવર મશીન બોલે છે. આ એક જ છે, એ છે તો કઈ નમો ને ભાઈ, કઈ કરું કરો ને. અવળે જાઉં છું અને હું એવા ગુલતાન થઈ જાઉં છું. અને જો ભગવાનમાં ગુલતાન નથી થવાતું એનું કારણ એક જ છે, જગતનો પ્રસંગમાંથી બહાર કેવી રીતે નોકરી ધંધા નહીં કરવાના, ઘરે નહીં રહેવાનું, આશ્રમમાં જેવા એ જાઓ એવું થશે તો જગતમાં રહેવું તો પડશે ને. તો અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્મરણ કેવી રીતે થાય? કથા નિરંતર સાંભળી હોય ને ભગવાનનો મહિમા સમજો હોય તો થાય, નહીં તો ના થાય, કપડે નહીં થાય.